ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 3 જુલાઈ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રમતગમત પત્રકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો સ્પોર્ટ્સ જે જર્નલિસ્ટ હોય છે, સ્પોર્ટ્સ રમતગમત પત્રકાર હોય છે, એના માટે દર વર્ષે 2 જુલાઈએ દિવસ મનાવવામાં આવે છે. હવે 2 જુલાઈ એક બીજો પણ ઇમ્પોર્ટન્ટ ડે છે, એનું નામ છે વિશ્વ યુએફઓ દિવસ, બરાબર, વર્લ્ડ યુએફઓ ડે. આ પણ મનાવાય. સ્ટારમાં કરજો, બંને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એસપીજીના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો અમિત કુમારની. આઈપીએસ અધિકારી છે અમિત કુમાર. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ જે વડાપ્રધાન હોય છે, રાષ્ટ્રપતિ હોય છે, એ લોકોની સુરક્ષા કરતા હોય, એના પ્રમુખ તરીકે હમણાં અમિત કુમારની નિમણૂક કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ 2026માં કયો દેશ સૌથી વધુ વિદેશી રિઝર્વ ભંડાર ધરાવતો દેશ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ચીન દેશ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના ઇન્ટરનેશનલ રિઝર્વ એન્ડ ફોરેન કરન્સી લિક્વિડિટી રિપોર્ટ મુજબ ચીન વર્ષ 2026માં વિશ્વમાં સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ધરાવતો દેશ ભારત 5મા નંબર પર છે. જો ભારતની રેન્ક છે મિત્રો 5મા નંબરની અને નંબર 1 પર છે ચીન. રિપોર્ટ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની. હાલમાં ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કોણે કરાવ્યો? તો ભારત ટેક્સી એ ભારતની સૌથી પહેલી સહકાર ટેક્સી છે. એક તો આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે. અમિત શાહે દિલ્હીથી આને લોન્ચ કરી હતી અને હવે અમિત શાહે જ ગુજરાતમાં પણ ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો છે. જો પહેલાં તમને જણાવી દઉં, ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો સત્તાવાર પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે કર્યો હતો. આ સેવા શરૂઆતમાં ગુજરાતના 14 શહેરોમાં શરૂ કરવામાં આવી હતી. ભારતની પ્રથમ સહકારી ટેક્સી છે. આની સત્તાવાર લોન્ચિંગ મિત્રો 5 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં થઈ હતી અને સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ છે સીસીની તમારી સપ્ટેમ્બર મહિનામાં. અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. એક્ઝામ ટુડે એપ્લિકેશન ડાઉનલોડ કરો. સીસીનો પૂરો સિલેબસ મળશે તમને. સાથે CC2 પણ મિત્રો આવી રહી છે, બરાબર. સાથે કંડક્ટર, ફોરેસ્ટ, કામધેનુ યુનિવર્સિટી, એટલે કે એટલી બધી એક્ઝામ છે મિત્રો. અને સંપૂર્ણ કોર્સ જે છે તમને ખાલી 499 રૂપિયામાં મળશે. પૂરેપૂરો અભ્યાસક્રમ, બધા જ વિષય, બરાબર. અત્યારે રોજ જે મિત્રો ટેલિગ્રામમાં જોડાયેલા છે એ લોકોને બધાને ખબર છે, રોજ એપ્લિકેશનમાં નવી ટેસ્ટ અપડેટ થાય. જૂની ટેસ્ટ એઝ ઇટ ઇઝ રહેશે. પૂરો સિલેબસ 3 થી 4 બુક મળાવીને પછી એક ટેસ્ટ અમે ક્રિએટ કરીએ, તે પણ ટોપિક વાઇઝ ટેસ્ટ તમને મળશે. તો એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે જ મિત્રો લઈ લેજો. 1 યરનો ચાર્જ ખાલી 499 રૂપિયા છે. બધા વિષય, બધી ટેસ્ટ ઓપન થઈ જશે. સાથે 6 મહિનાની કરંટ અફેર્સની PDF પણ તમને ફ્રી મળશે. મિત્રો, ગુજરાતનો સૌથી સસ્તો કોર્સ, સૌથી સસ્તી એપ્લિકેશન છે. 1 વર્ષના ખાલી 499 રૂપિયા. ને એ પણ 1-2 દિવસ માટે રહેશે, પછી કિંમત વધી જશે, બરાબર. કારણ કે એની અંદર 150 થી 200 ટેસ્ટ ઓલરેડી અપડેટ થઈ ગઈ છે. સંપૂર્ણ સિલેબસ, પૂરો અભ્યાસક્રમ, બરાબર. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય અને કરંટ અફેરમાં તમે તો જોવાનું જ નહીં રહેશે તમારે. અત્યારની જે PSI LRDની એક્ઝામ હતી એમાં પણ મોસ્ટલી પ્રશ્ન આપણી એપ્લિકેશનમાંથી પૂછાયા છે. ગુજરાત પાક્ષિક સંપૂર્ણ મળશે, સંપૂર્ણ પાક્ષિક. કરંટના તમામ ટોપિક મળશે. ગુજરાત કરંટ અલગ મળશે, ભારત કરંટ અલગ મળશે, સાથે તમામ બીજા વિષયો પણ. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે મિત્રો, બરાબર. નહીં સમજ પડતી હોય તો આપણો નંબર છે 9510411961. CCની એક્ઝામ સપ્ટેમ્બર મહિનામાં ડિક્લેર થઈ ગઈ છે. સાથે કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત ફોરેસ્ટ, કંડક્ટર, બધી જ એક્ઝામ, બરાબર. એકવાર મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરો, ચેક કરો. 1 યરનો ચાર્જ ખાલી 499 રૂપિયા. સૌથી સસ્તી એપ્લિકેશન, અને એ પણ અત્યારે 1-2 દિવસ રહેશે, પછી એનો કિંમત વધી જશે, બરાબર. તો જેને લેવું હોય તો અત્યારે લઈ લેજો. ટેલિગ્રામમાં જોડાઈ જજો મિત્રો. ટેલિગ્રામમાં બધી અપડેટ આપવામાં આવે છે. નીચે ટેલિગ્રામની લિંક પણ આપેલી છે. રોજ નવી ટેસ્ટ અપડેટ થાય છે એપ્લિકેશનમાં. એક્ઝામ ટુડે ટ્રસ્ટનું નામ છે મિત્રો. છેલ્લા 7 વર્ષથી ને ગુજરાતના સ્ટુડન્ટને સૌથી સસ્તું મટીરિયલ આપણે પ્રોવાઈડ કરીએ ને 100% આપણું પૂછાય છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા SDG સૂચકાંક 2026માં ભારત કયા ક્રમે છે?
તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 94. ભારત છે 94માં ક્રમે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક SDSN દ્વારા બહાર પાડવામાં આવેલા 2026ના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટમાં ભારત 167 દેશોમાંથી 94માં ક્રમે છે. 100ના સ્કેલ પર ભારતનો એકંદરે સ્કોર 68.3 છે, બરાબર, 68.3 છે. 2025માં ભારત 99માં ક્રમ હતું, જે અત્યાર સુધીનું તેનું સૌથી ઊંચું રેન્કિંગ છે. નંબર 1 છે મિત્રો આમાં ફિનલેન્ડ, બરાબર. કેટલા બધા પ્રશ્નો તમારા અહીંયા મેં ક્લિયર કરી દીધા છે. ફિનલેન્ડ જે છે મિત્રો એ નંબર 1 છે SDG ઇન્ડેક્સ 2026 મુજબ 94. હાલમાં 29મો રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જયપુર ખાતે. જયપુર રાજસ્થાનમાં કરવામાં આવેલું છે, રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં. 1 જુલાઈ 2026ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જુલાઈના રોજ થઈ હતી, બરાબર. શા માટે, કેવી રીતના, પૂરી માહિતી આપું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દર વર્ષે 1 જુલાઈના રોજ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ 1 જુલાઈ 1955ના રોજ થયું હતું, બરાબર. તો 1955થી તમે ગણશો તો 50 + 25 75 એટલે 71 71મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું, બરાબર. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે સંદીપ જૈનની. સંદીપ જૈનની ભારતીય સેના ઇન્ડિયન આર્મીના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો વોટ્સએપના ગ્લોબલ હેડ કુણાલ શાહને મેટા પ્લેટફોર્મ્સના ભાગરૂપે નિમણૂક કરવામાં આવ્યા છે, બરાબર. મેટા વોટ્સએપના ગ્લોબલ હેડ કોણ બની ગયા છે? કુણાલ શાહ, બરાબર. કુણાલ શાહને મેટાએ વોટ્સએપના ગ્લોબલ હેડ બનાવ્યા છે. એ પહેલાં ક્રેડના માલિક હતા, ક્રેડના ફાઉન્ડર હતા. હવે વોટ્સએપના ગ્લોબલ હેડ બની ગયા કુણાલ શાહ. તુષાર મહેતા ભારતના સોલિસિટર જનરલ બન્યા છે. બિમલ એન પટેલ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મહેશ દીક્ષિતને ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે તેના મહત્વાકાંક્ષી વિઝન 2028 કાર્યક્રમના વડા અને ઝડપી બોલિંગ કોચ તરીકે અશોક ડિંડાની નિમણૂક કરી. રાહુલ વસ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ છે. વિવેક અગ્રવાલ FATFના નવા ઉપપ્રમુખ બન્યા. હાલમાં કયા દેશે તેનું બીજું સૌથી મોટું અને વ્યસ્ત મોંગલા બંદરને ભારત પાસેથી લઈને ચીનને સોંપી દીધો? તો રાઈટ આન્સર છે મિત્રો બાંગ્લાદેશ. મિત્રો આ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અગાઉ ભારતને મોંગલા નજીક ઔદ્યોગિક આર્થિક વિકાસ પ્રોજેક્ટમાં ભાગ મળવાનો હતો. બાદમાં બાંગ્લાદેશ આ યોજના બદલતા ચીનની કંપનીને પ્રોજેક્ટ સોંપ્યો. આ નિર્ણય હિન્દ મહાસાગરના વિસ્તારમાં ચીનના વધતા પ્રભાવના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કયા રાજ્યએ કોલેજો અને તકનીકી સંસ્થાઓમાં પ્રવેશ માટે એક અલગ સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ કેટેગરી દાખલ કરવાની દરખાસ્ત રજૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મહારાષ્ટ્ર રાજ્ય. પ્રવેશ ફોર્મમાં ફેરફાર. આ નવી વ્યવસ્થા હેઠળ મહારાષ્ટ્રની કોલેજો અને તકનીકી સંસ્થાઓના એડમિશન ફોર્મમાં સિંગલ પેરેન્ટ ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓની ઓળખ માટે એક સમર્પિત કોલમ ઉમેરવામાં આવશે. હાલમાં મહિલા T20 ઇન્ટરનેશનલમાં 600 ચોગ્ગા ફટકારનાર પ્રથમ ક્રિકેટર કોણ બની છે? તો રાઈટ આન્સર છે સ્મૃતિ મંદાના. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકેપ્ટન સ્મૃતિ મંદાના મહિલા T20 ઇન્ટરનેશનલમાં 600 ચોગ્ગા. જો મિત્રો એક બીજી વાત તમને કહી દઉં, મહિલા તો છે જ, સાથે પુરુષ પણ અત્યાર સુધી એવો નથી બન્યો કે જેણે 600 ચોગ્ગા ફટકાર્યા હોય ઇન્ટરનેશનલ T20ની અંદર, બરાબર. તો આ સ્મૃતિ મંદાના એકમાત્ર ખેલાડી છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનો મુખ્ય ટાર્ગેટ વર્ષ 2030 સુધીમાં વાર્ષિક કેટલા મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો છે? રાઈટ આન્સર છે 5 MMT, બરાબર. દર વર્ષે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનો ટાર્ગેટ છે. આશરે 125 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા ઉમેરવી, 8 લાખ કરોડથી વધુનું રોકાણ આકર્ષવું, 6 લાખથી વધુ રોજગારીનું સર્જન કરવું, 1 લાખ કરોડથી વધુના જીવાશ્મ ઇંધણ આયાતમાં ઘટાડો અને દર વર્ષે આશરે 50 MMT CO2 ઉત્સર્જનમાં ઘટાડો. આ બધા જ મિત્રો ટાર્ગેટ છે 2030 સુધીના. હાલમાં દેશનું પ્રથમ ઓફશોર એટલે કે અપતટીય એરપોર્ટ ક્યાં બનાવવામાં આવશે?
તો રાઈટ આન્સર છે મિત્રો પાલઘર ખાતે. સ્થાન છે મિત્રો કોરે બીચ, પાલઘર જિલ્લો, મહારાષ્ટ્ર. નોડલ એજન્સી કઈ છે? તો મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની. પ્રોજેક્ટ છે મિત્રો ભારતનું પ્રથમ ઓફશોર એટલે કે અપતટીય એરપોર્ટ. હાલમાં કયો દેશ ભારતીય યુપીઆઈ અપનાવનાર 10મો દેશ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગ્રીસ દેશ. ગ્રીસ જે છે ભારતીય યુપીઆઈ અપનાવનાર 10મો દેશ બન્યો. હાલમાં ગ્રીસ ભારતીય યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અપનાવનાર 10મો દેશ બની ગયો છે. ભારતીય પ્રવાસીઓ હવે ગ્રીસમાં યુપીઆઈ દ્વારા ભાગ લેનારા વેપારીઓ પાસે સરળતાથી ડિજિટલ ચૂકવણી કરી શકશે. આ પહેલથી રોકડ અથવા આંતરરાષ્ટ્રીય કાર્ડ પરની નિર્ભરતા ઘટશે. યુપીઆઈના વૈશ્વિક વિસ્તરણમાં ગ્રીસ 10મો દેશ બન્યો છે. હાલમાં 3 વર્ષ માટે એચડીએફસી બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર, એમનું નામ છે રાજીવ કુમાર. બરાબર, રાજીવ કુમારની નિમણૂક કરવામાં આવી છે 3 વર્ષ માટે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન એચડીએફસીનું પૂરું નામ છે. કયા રાજ્ય સરકારે ડીજી રોવર જીએનએસએસ સ્પેશિયલ લેન્ડ મેજરમેન્ટ્સ ઝુંબેશ શરૂ કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઉત્તર પ્રદેશે. ડીજી રોવર સ્પેશિયલ લેન્ડ મેનેજમેન્ટ ઝુંબેશની શરૂઆત 1 જુલાઈ 2026થી કરવામાં આવી. આ ઝુંબેશનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું. ઝુંબેશનો હેતુ જીએનએસએસ એટલે કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ટેકનોલોજીની મદદથી જમીન માપણી અને સીમા નિર્ધારણના બાકી કેસોનો ઝડપી અને પારદર્શક નિકાલ કરવાનો છે. મિત્રો કેપિટલ લખનઉ, સીએમ છે યોગીજી અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના. તો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 2 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં જીએસટી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 જુલાઈએ. જસ્ટિસ જે.કે. માહેશ્વરીના નિવૃત્તિ પછી સુપ્રીમ કોર્ટ કોલેજિયમના નવા સભ્ય બની ગયા છે જસ્ટિસ પીએસ નરસિમ્હા. અમદાવાદમાં આયોજિત એબીસી મેન્સ વોલીબોલ કપ 2026માં ભારતે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું લોકાર્પણ કરાયું? ગાંધીનગર. હાલમાં કયા મહાન ખેલાડીને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા મેડલ એનાયત કરવામાં આવ્યો? તો વિશ્વનાથન આનંદને. 2024માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે કયા ભારતીય શહેરની પસંદગી કરવામાં આવી? ન્યૂ દિલ્હી. પ્રથમ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026 ક્યાં આયોજિત કરવામાં આવી? ન્યૂ દિલ્હી ખાતે. ભારત અને કયા દેશે જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા? સાઉદી અરબ. કયા રાજ્યની સરકારે તેનું સ્વદેશી એઆઈ મોડલ મહા એઆઈ લોન્ચ કર્યું? મહારાષ્ટ્ર. ચીનમાં યોજાયેલી જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ભારતે ટીમ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ. 12 નંબર છે કયા દેશે શત્રુ દેશની ડ્રોન મિસાઇલ પર નજર રાખતી સ્વદેશી સિસ્ટમ નેત્રને મંજૂરી આપી? ભારતે. 13 છે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા હાલમાં કૌશલ મહોત્સવ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો વારંગલ ખાતે. કયા દેશના નેતૃત્વ હેઠળ હવાઈ ટાપુઓમાં રીમ ઓફ ધ પેસિફિક સૈન્ય અભ્યાસની 30મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? અમેરિકા. એઆઈ કંપની ઓપન એઆઈના દ્વારા ભારતના નવા એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પ્રભજીત સિંઘની. ભારતના 97માં ગ્રાન્ડમાસ્ટર બન્યા છે હર્ષવર્ધન જીબી. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું જાંબલી અરહર અને છત્રિયા ડાંગર મધ્યપ્રદેશ છે જીઆઈ ટેગ. આજનો પ્રશ્ન છે સીબીડીટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? શશી થરૂર, રવિ અગ્રવાલ, મનોજ શર્મા કે કોઈ નહીં? જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો. બીજું ટેલિગ્રામમાં જરૂર જોડાઈ લેજો, ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળશે અને એપ્લિકેશન પર કોર્સ લઈ લેજો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.